છો કોણ? તમે બદલીના વહીવટ કરો ભાઈ. 50 લાખ વાળી જગ્યા આપી. કોઈ નેતાએ કોઈ સમાજ માટે સારું કામ કરવા જાય તમે નથી એને ચેલેન્જ આપો. જમીનોની મેટરો ભુવાઓ સોલ્વ કરે અને ખબર પડે કે ભુવાજી 2 વીઘા કાઢી ગયા. દેશનું ભલું કર્યું હોય એવો એક પણ દાખલો નથી. ભાઈ ભુવા છો તો ભુવાની રીતે રો. ભાઈ તમારે નક્કી કરવાનું છે કે ડીજે ક્યારે વાગશે. સોનાના ભાવ આપણે નક્કી કરવાના છે કે માત્ર પૈસા ખાતર બાળકને બલી ચડાવી દીધા. તમે જ્યારે ધ્રુજારી અને કંપન આમ કરો છો ત્યારે ખરેખર શું તમારામાં માતા હોય છે? નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું કૃણાલ આહિર. આજના ગર્જનાદમાં વાત કરવી છે કે આ ટેકનોલોજીના યુગમાં પણ એ અંધશ્રદ્ધા કેમ હાવી થઈ રહી છે. એકવીસમી સદી છે. આપણે એઆઈના યુગમાં જીવી રહ્યા છીએ અને આ એઆઈના યુગમાં અત્યારે ભુવાઓએ ભારે કરી છે. ખરેખર ભુવાઓનું કામ શું હતું ભાઈ? ભુવાઓનું કામ એ સમાજને એક અને નેક રાખવાનું હતું. ભાઈઓ વચ્ચેના ઝઘડાને પૂરા કરવાનું હતું. ભુવાઓનું કામ એ લોકોના ઈલાજ કરવાનું હતું. કેવા ઈલાજ? તો પહેલા ભુવા ભગત કહેવાતા અને આ પ્રકારના ભુવા ભગત કે જેને સરકાર પણ માન્યતા આપતી, જે અલગ અલગ પ્રકારની મલમો, આયુર્વેદિક દવાઓ એ લોકોને આપીને લોકોને સાજા કરતા, લોકોને ભક્તિનો માર્ગ બતાવતા, લોકોએ ખુશ કેમ રહેવું, લોકોએ વ્યસનોથી કેમ દૂર રહેવું, આ બધી બાબતો હતી. પણ આજકાલ ભુવાઓનું કામ શું થઈ ગયું છે? તો જાહેરમાં સિગરેટો પીવાનું, ગીતો વગાડવાનું, ગીતો ગાવાનું અને ખાલી શરીરમાં ધ્રુજારીઓ લાવવાની, આ કામ ભુવાઓના થઈ ગયા છે. જે મુખ્ય કામ હતા ભુવાઓના કે ગામડાઓમાં ઝઘડા ન થાય, ભાઈઓ એક રહે, પરંતુ ભુવાઓ આજકાલ એ રાજકારણીઓને ચેલેન્જ આપી રહ્યા છે. આ એ જ રાજકારણીઓ છે કે જેમને ભુવાઓને મોટા કર્યા. જ્યારે ચૂંટણી હોય ત્યારે નેતાઓ આમામ કરતા ભુવાજીના શરણે જાય અને સામે બેઠેલી 2-4 હજારની પબ્લિકમાં ભુવાજી એમ કે આપણા કુણાલભાઈને જીતાડી દેજો. આ પ્રકારના ધંધાઓએ રાજનેતાઓએ કર્યા અને આજે ભુવાઓ કુણાલ રાજનેતાઓને ચેલેન્જ આપે છે કે ડીજે તો વાગવાનું જ છે. એટલે આ બધી પરિસ્થિતિ છે. અને કેનીબેન જેવી મહિલા જેને ભુવાઓ સામે બોલી તો ભુવાઓ એને ચેલેન્જો આપવા માંડ્યા. એટલે ભાઈ ભુવાઓનો કામ શું હતું અને અત્યારે ભુવાઓએ શું ધંધો માંડ્યો છે, આના ઉપર આજે ચર્ચા કરવી છે. સાચા ભુવાઓને નત મસ્તક 2 હાથે વંદન છે. જે સાચું, જે શિક્ષણનું કામ, જે સંવેદનાનું, સમાજ જીવનનું, વૃદ્ધો માટે, મહિલાઓ માટે જે કામ કરે છે એ ભુવાઓના શરણોમાં વંદન છે. પણ ખોટા અને ધતિંગ કરતા જે ભુવાઓ છે, જે સિગરેટો પીવે છે, દારૂ પીવે છે, એટલું જ નહીં કુણાલ નાના બાળકોને સિગરેટો પીવડાવે છે. તો આવા ભુવાઓના ધતિંગ સામે ક્યારે પગલાં લેવાશે? બિલકુલ. અત્યારે જે આપણે આ ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ, દિવસે ને દિવસે અનેક વૈજ્ઞાનિકો એક એવી શોધ કરે છે કે લોકો ચંદ્ર ઉપર પહોંચતા થઈ ગયા. પણ આપણા જ આ સમાજનો એક એવો મોટો વર્ગ કે હજી પણ એ અંધશ્રદ્ધાના અંધકારમાં ફસાયેલો છે. ક્યાંક તો એને ફસાવવામાં આવે છે અથવા તો એ જૂની પરંપરાઓના કારણે, એ આદિવાસી વિસ્તાર હોય કે જ્યાં પરંપરાઓના નામે ક્યાંક ને ક્યાંક લોકોને અંધશ્રદ્ધામાં એટલા હાવી કરી દેવામાં આવે છે. ક્યારેક એ જીવલેણ પણ બનતું હોય છે. કેટલાય લોકોની બલિઓ ચડાવી દેવામાં આવે છે. અને સાથે એ જ નેતાઓ કે જે અલગ અલગ વિસ્તારનો પ્રવાસ કરે છે, ચૂંટણીઓના બુંગલ ફૂંકતા હોય છે, આ એક પણ નેતાઓ એ વિસ્તારમાં જઈને આવા સમાજ સુધારાના એક પણ નેતાઓએ કાર્ય નથી કર્યા. એ પણ એટલી વાસ્તવિકતા છે. અને સાથે આ માત્ર એ કોઈ વિજ્ઞાન જાથા કે પછી કોઈ સમાજ સેવકનું કામ નથી. આ તમામની જવાબદારી છે કે આજના એક એટલો મોટો અને બહોળો આ દેશ
અત્યારે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે, તો આપણે એ ટેકનોલોજી સુધી તો પહોંચીએ કે ના પહોંચીએ, પણ આ અંધકારમાંથી જરૂર બહાર નીકળવું જોઈએ અને તેના જ ઉપર આજે ચર્ચા કરવી છે. પણ ચર્ચા કરતા પહેલા એ ભુવા અને ભારાડી કે જે અંધશ્રદ્ધાના નામે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે, પૈસા લૂંટી રહ્યા છે, બેફામ એ વાણી વિલાસ કરી રહ્યા છે, અને જ્યારે ક્યાંય પ્રેશર આવે તો કે મારાથી ભૂલથી બોલાઈ ગયું હતું. અનેક ભુવાઓ છે તે અત્યારના નજીકના સમયની અંદર જે બફાટ કર્યો છે ને, એ પહેલા તમને બફાટ એ દેખાડવો છે કે ભુવાઓ એ રમેલ હોય કે પછી એવા કોઈ કાર્યક્રમો હોય તેમાંથી કેવા પડકારો ફેંકતા હોય છે. કદાચ ડીજે વાળાનું ડીજે બંધ રાખું તો તેમાં માતા લાગે ઉલ્લા ભાઈ વિડિયા શૂટિંગ વિડિયા બંધ નહીં રહે. શું કહું છું કે હાવ તને કોમ સી અને હાવ તને ધંધો છે. ભલે જ્ઞાની ભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ, તો લગ્ન બંધ રહી, પણ હોમાં કદાચ ચૈત્ર મહિનો આવે છે કે ચૈત્ર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ. શું કહું છું જાની ભાઈ, પણ તમારા કંઠી જે કવા બધું તેમાં માતા ના કેવું લભાઈ લખો પણ વિડીયો બનાવો પડો. પછી મારા ભુવાની તાકાત નહીં, પણ મારી જોગણીની તાકાત છે ભાઈ. શું કહું છું કે સમાજ પ્રમાણે રહેવું પડેલા ભાઈ. પણ આજે હું માતા એમ કહું છું કે ઠાકોરનો એક બાજુ જમણવાર ને એક બાજુ ગેરીબાઈ નો જમણવાર લા ભાઈ. શું કહું છું કે હાથ વીલે ભોજન જમીન ગેરીબાઈ આવે, ઠાકોર ના છોકરો લા લુકુ ફોનું જમીન આવેલા ભાઈ. પણ ફોન કરવો કરતો પડો ગેરીબાઈ ની કે એડવાડાની જોગણી બોલી વિડીયો કરવા એમ કરતો પડેલા ભાઈ. જવાબ આલવાની મારી તાકાત છે ભાઈ. પણ કદાચ બધાની બોલતી બંધ ના કરું દેમાં હું જોગણી ના કેવું ભાઈ. ખોટો હોય ને ખોટો કે એનો કોઈ અર્થ ન હોય. અત્યારે એક વિડીયો જોયું છે હમણાં જ કે અંધશ્રદ્ધામ ના આબુ ના ભુવા ભોપાળા હોય નહીં. ભુવા ને ભોપાળા બધા જૂઠા નહીં. અને અત્યારે અમને જ બાટકા ધૂણવું છે. પછી ભલે એના ચેડી હવા હો ગેંગ હોય અંધી મને કોઈ ફરક પડતો નહીં. અત્યારે માર્કેટમાં ભુવા જવું ભારે ઈ મોણસની જીત થાય. તમને ખબર છે? એટલે તમે કોઈ માણસ વિચાર્યા વગર બોલો ને એ મને પુહાણું નહીં. જે ખોટા હોય જેને ખોટું કર્યું હોય ને એનું નામ લઈને સભા વચ્ચે કહી દેવરાય કે આજે અમુક માણસ અમુક ભુવાર્યું ખોટું કરે. એમને બધા ખોટા છે એવું કહેવરાય નહીં. સંજયભાઈ એટલે આજ વિડીયો જોયું છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે. ભરતજીએ જ બતાવ્યું. એટલે એમને મારી ચેલેન્જ છે. બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં. હું કાળુ હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર ભાભર હોળીગોમ દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે. તો મને ખબર પડે કે હું દુનિયામાં જેવું જૂઠું છું. આજે સભા વાળો ત્યારવાળા તેર હડકાય છે ને જાણે કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કહેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. જાણે ઠાકોરનો તેર સભા વાળો હડકાય છે. ફટો જાણો હું સોડાવનારી મેલડી છું. એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો. ખુલ્લી માર્કેટે નામ લઈને બોલીશ. હર જગ્યાએ તમારી મનોકામના દ્વારકાનાથ પૂરી કરી. જરૂર જો મારા ડોહાના ખેડે વળ્યા છો, કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને કદાચ જો ડોહાના ખેડે આયા હો હાચા મનથી અને ધારાસભ્યની ટિકિટ લઈને આવે અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો જીતાડો આવું છું હું. બાપો ગોગો બાપો આ મારું વેણ છે ભાઈ. અરે આવો એ મેળા આગુ કો કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે એન્ડારે ડોવાના ખેડે આવે મારી પાવડી આવે અને 11,000 વોટ જીતાડો તો દુનિયામાં ગોગો બોલતો તો આટો ને. જય બાપો મોગીલાલ નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું આટો ને. ભાઈ જા તારી જીત ને જીત હર જગ્યા જીત. કદાચ જો એક વાત ઉડક હેડતો કે ડોવાના ખેડે કેરા ભલાની ગુવાડી માં ગોગો તેલવાડાનો બેઠો છે હાચો અને ધારાસભ્ય ટિકિટો પેલો આગુ બોલો કે 11,000 વોટ ના મારા આંકડા પડી ગયા. ખરો આ મારું વેણ ખરો એમાં હાર પર થાય કોઈ તો એમ કે ભૂત પૂજી તો
આ લાઈફ માં બોલો મોજમાંથી, હે? જાહેર બોલે છે હું પહેલી ગ્રાન્ટ તારી ડોકરા એ તમારે જે જશે એ કરજો. સિકંદરા કોમ કરાવી ખૂબ ઘણી. Ready? આવ, લોટ ઓફ આવ. મારી ગાય અમો લમડે વાળો આચો વધારે મોને કહેતો કરો તમને મળે એક દટા કરતો પાછો ધોણા પાજો બાબો બાબો કરાવી 100% મને વિશ્વાસ તો ગદા પાટણની જોગણી માતા બોલી છે જમાવાળો ખરા દુશ્મનોના ગદા તો આધાર કાર્ડ માં નામ ના કાઢે તો હું વાદા પણ વાઢા ના કહો શું કહું છું ખાલી તમને મદદમાં બોલાવડાયેલા હે અને તો જે વસ્તુ બંધાઈ એવો રડતો તો પીએસઆઈ હે આખું ઘર રડતું હતું આ મારા ઉમાના ઘેર મારા ખોરામ માધુ મૂકીને રડતા હતા અને મેં ટાઈમ આવ્યો કે પરમ દિવસ હું તારી ઘેર આવું છું અને મારા એક મિત્રના જોડે બોલાયેલા આવું છું તારું બધું જ સારું મુડા રમણ જે બંધાયા એ પીએસઆઈ ને ઘેર શું કહ્યું અને ત્રીજે દિવસે તો એને રૂરલ માંથી ઉઠાઈને એસઓજી માં મૂકી દીધો આજની તારીખમાં એસઓજી માં છે એટલે મેં તો એને છેક ડીજીની સ્કોડમાં મૂકેલો પણ એ બધી તાકાત નથી ઇન્કમ મહિને 50 લાખ રૂપિયા કમાવાની જગ્યા મેં મૂકેલો શું કહ્યું હા બરાબર ભાઈ કદાચ હવા મહિના થાય જો હું લો તરી હજાર લાવે તોલારા સોળ કરતા મને માતા હા બરાબર ભાઈ કદાચ હવા મહિના થાય જો હું લો તરી હજાર લાવે તોલારા સોળ કરતા મને માતા સાંભળો તમે હું એમ નથી કહેતો આમાંથી આ ભુવા ખોટા છે જરાય ખોટા નથી પણ આ ભુવાઓ સાચા પણ નથી ભાઈ તમારે નક્કી કરવાનું છે કે ડીજે ક્યારે વાગશે તમારું કામ છે સમાજને સારો માર્ગ ચિંતાડવાનો કે આ ડીજે જેવી વસ્તુઓ વગાડીને આપણે કઈ સમાજને ગરીબ કરીશું પૈસાવાળું નહીં કરીએ સોનાના ભાવ આપણે નક્કી કરવાના છે તમે કાલ બોલો એટલે વસ્તી તૂટી પડે ભાઈ લેવા તમે કોઈ નેતાએ કોઈ સમાજ માટે સારું કામ કરવા જાય તમે નથી એને ચેલેન્જ આપો તમે બદલીના વહીવટ કરો ભાઈ 50 લાખ વાળી જગ્યા આપી હતી ભાઈ તમે છો કોણ તમે ભુવા છો કે પછી વેપાર કરાવી આપનાર છો તમે કોઈક ધારાસભ્ય બની જશે ભાઈ ભુવા છો તો ભુવાની રીતે રહો આવા બધા નિવેદન તમને કરવાનો કોઈ હક નથી અને આવા ભુવાઓને આવી કંપનીને વારંવાર વિજ્ઞાન જાથાવાળા ખુલ્લા પણ પાડે છે પણ ખેર કોઈ કાયદો નથી એટલે ફરી એ જ જગ્યાએ આવા લોકો જઈ ફરી બેસી અને ફરી પોતાનો વહીવટ ચાલુ કરી દે છે આપણી સાથે જયવંત પંડ્યા પણ જોડાયા છે વિજ્ઞાન જાથાથી જયવંતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણે કોઈ ભુવા વિરોધી નથી આપણે કોઈનાથી વાંધો નથી પણ જે ખોટું થઈ રહ્યું છે એ આપણાથી જોવાતું નથી એક તો ખાસ કરીને અમે છેલ્લા 35 વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ મેં આશરે 3500 જેટલા ભુવો એક પણ ભુવો છે અવળે માર્ગે વાળતા હતા નિમ્ન અને ભગવાન કરતા પોતે માતા પોતે મોટા છે એવો દેખાવ કરી અને પોતે પૂજાતા હતા ને એને આર્થિક રીતે સામ્રાજ્ય ઊભું કરતા હતા અને માથાભારે તત્વોનો એને સાથ સહકાર મળી રહેતો હતો વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે અમે તો હજી સુધી એક પણ સાચો ભુવો જોયો નથી કે માતાજીનું આહવાન કરે હું ને આપની ચેનલ બને આપણે તમામ વ્યક્તિ માતાજી કોઈ પણ કુળદેવી એના પર આદર રાખીએ છીએ પણ આ જે ભુવા લોકો જે માધ્યમથી બફાટ વાપરે છે અને બધાને ચેલેન્જ આપે છે કોઈને નોકરી અપાવવાનો આપે છે બદલી કરવાના કામ લે છે સોનાનો ભાવની વાત કરે છે એના દાયરામાં આવતું જ નથી અને દાયરામાં આવતું નથી પણ ત્યારે તોરમાં ને જોરમાં બોલી જાય છે ને પછી માફી માંગતા પણ નજરે પડ્યા છે અમે એવા કેટલાય ભુવાઓ છે કે અમે એનું સામ્રાજ્ય એના ગામનો એના હિસાબે આખું ગામનું ગુજરાન ચાલતું હોય છે આવા બધાના રોજગારી પણ બંધ કરાવી છે એની ઉપર નપતા લોકો એનો ખોટે ખોટો પ્રચાર કરતા હોય છે એના વિશે વાહન વ્યવહાર આ તે રિક્ષા એના બધાના ધંધા ચાલતા હોય છે એનો સાથ સહકાર મળતા હોય છે હું આપની ચેનલમાં ખાસ કૃણાલભાઈ ને કિશનભાઈ ખાસ કહું છું હજી સુધી ભારતમાં કોઈ પણ ચમત્કારી કે કોઈ મુંજાવર હોય કે તાંત્રિક હોય કે એવા ભુવા હોય કે ફકીર હોય દેશનું ભલું કર્યું હોય એવો એક પણ દાખલો નથી કોરોના વખતે આ બધા ભુવાઓ સંતાઈ ગયા હતા એની શક્તિઓ સંતાઈ ગઈ હતી અંતે વિજ્ઞાનની રસી કામ આવી ધાર્મિક સ્થાનો આખા વિશ્વના હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયનના બધા બંધ થઈ ગયા હતા કોઈએ આંદોલન ન ચલાવ્યું કે અમારું ધાર્મિક સ્થાન ખોલો કારણ કે એટલા ડરી ગયા હતા
અને ત્યારે એની કોઈ શક્તિ કહેવાતી શક્તિ કોઈ કામ નહોતી એવી. આ બધા કહેવાતા ભુવા તો ને બોલે છે એ બધા ભૂગર્ભમાં વહી ગયા હતા. અમે અનેક દાખલાઓ જોયા છે. અમે કોરોના વખતે જયારે કોઈ પણ ગામમાં જાય ત્યારે કોઈએ ભુવાએ હિંમત નથી કરી કે વિજ્ઞાન જાતાનો સામનો કરી. એવા કોઈ પણ અમે તો બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે આવા ભુવાના તમે જો કાર્યક્રમમાં ભાગ લ્યો એટલે તમારા અધઃપતનની શરૂઆત થાય છે. એની અંદર ભાવિ પેઢીને કદી બેસાડવા નહીં. આપણે શાળામાં મેં ગઈકાલે જ ઇન્ટરવ્યુ આપ્યું કે બાળકોને આવી રીતે કરતા હતા, એની પાસે પ્રેક્ટિસ કરાવતા હતા, એને ખબર પડી ગઈ એટલે એને બધું ઘણીવાર એવું થાય કે જે શાળાઓ છે એમાં છોકરાઓ એ સ્ટેજ ઉપરથી ભુવાઓ પ્રકારનું ગાય ને ભુવાઓની એક્ટિંગ કરે છે. તો શિક્ષકોની ભૂલ છે ભાઈ, આ બધું ક્યાં આપણે કરવાનું છે? શિક્ષક અત્યારે જે રાજનેતાઓના બધા ભક્તિ કરતા હોય છે ને એમાં આ શિક્ષકોને ખબર પડી ગઈ છે કે ભાઈ અત્યારે સરકારનું વલણ અવૈજ્ઞાનિક છે. આવા ભુવાઓ બેફામ કેમ બન્યા છે કે એના ઉપર કાયદો બન્યો, પણ કાયદો તો કાગળ ઉપર બન્યો, એનો નવો ધારો લેવા એમાં એવી છૂટછાટ મૂકી છે. એ છૂટછાટનો બધા લાભ લેવા માંડ્યા અને તમે વળગાડ જેવી વસ્તુને બાકાત રાખવામાં આવી છે અને એનો પૂરેપૂરો આવા લેભાગુઓ લાભ લે છે અને બેફામ બન્યા છે. શાળાનું કામ, શિક્ષકોનું કામ છે ભણાવવાનું છે, પણ એની પાસે સરકાર બીજા કામ લે છે. કૂતરાની ગણતરી કરો, સરની કામગીરી કરો, વસ્તી ગણતરીમાં કરો, એટલે શિક્ષણ એક બાજુ રહી ગયું. ત્યારે એના ક્લાસની અંદર આખા સ્કૂલમાં 2 કે 3 શિક્ષકો હોય, બાકીના બધાને જુદું જુદું સરકારે જોઈતા હોય, એ કામમાં હોય. એટલે વિદ્યાર્થીઓ શું કરે, સોશિયલ મીડિયામાં જોવે છે, એનું અનુકરણ કરે છે અને ક્લાસમાં શિક્ષકો પાસે ટાઈમ નથી હોતો. કારણ કે 500 વિદ્યાર્થી, કોઈ 400 વિદ્યાર્થીમાં 4 શિક્ષકો હોય, એ પૂરતું ધ્યાન ન આપે. એટલે આ દૂષણ છે બાળકોમાં પણ ફેલાઈ ગયું છે. તાકીદે આને રોકવાની જરૂર છે. હું ને તમે ચિંતાનો વિષય છે એટલે આપણે બોલીએ છીએ. આને અટકાવશું નહીં અને આપણે જાગૃતિ નહીં કેળવીએ તો આપણે આ ભાવિ પેઢી ક્યાં માર્ગે જશે એ પણ ચિંતાનો વિષય છે. હું ને તમે જે બાબતમાં આપણે વિચારીએ છીએ કે આપણે ચંદ્ર મંગળ ઉપર વસવાટની વાતો કરીએ છીએ, AI ના યુગમાં જીવે છીએ, ત્યારે આવા ધૂળતા હોય અને બાળકોને પણ આવું એ પ્રકારનો દોરી જાય તો આટલું કમનસીબી છે. અમે તો ગઈકાલે પણ નિંદા વ્યક્ત કરી કે ભાઈ એના પર તમે એક્શન લ્યો. આવા કાર્યક્રમને પ્રમોટ કરવાનો એને વિચાર ક્યાંથી આવ્યો? એટલે જો સરકાર છે, ખાસ કરીને અમે જોયું છે, અમે જાથામાં મેં ફૂલ ટાઈમ 35 વર્ષથી કામ કરું છું. સરકારને આવા ભુવાઓ, આવા કોઈ પણ ચમત્કારિકો એના વોટ બેંક ઉપર નજર હોય છે. તમે ઢબુડી છે એની ત્યાં સંસદ સભ્ય, ધારાસભ્ય લાઈનમાં ઉભા હોય તો સમાજ ઉપર કેટલી દૂરોગામી ખરાબ અસર થાય એનો આ ભુવાઓ લાભ લે છે અને નવા ભુવા ઉભા થાય છે જે સમાજ માટે અને રાષ્ટ્ર માટે ખતરારૂપ છે. અને આવા માટે તાત્કાલિક આવા ભુવાઓ હોય છે અને માફી માંગતા હોય છે એને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ, એને કાયદાની ચુંગાલમાં રાખવા જોઈએ, કાયદાકીય કામ લેવું જોઈએ. પરંતુ સત્તાધીશો સાથે એની સાંઠગાંઠ પૂરેપૂરી હોય છે એટલે અધિકારી પણ એના પર કાયદો કસમમાં લેતા અચકાતા હોય છે. એના પરિણામે આવા ભુવાઓ બેફામ બન્યા છે. પણ અટકાવવું ખૂબ જરૂરી છે, નકર આપણી આ પેઢી છે એના માટે ચિંતાનો વિષય સાબિત થયો છે. જયંતભાઈ, જે રીતના આપણે અત્યારે વાત કરી છે અલગ અલગ જે ભુવાના એ આપણે દ્રશ્યો બતાવ્યા, પણ શું માત્ર ભુવા જવાબદાર છે? સામે બેઠેલા એ લોકો અને આ તમામ વસ્તુ જોઈ રહેલા એ લોકો પણ એટલા જવાબદાર નથી? કેમ કે આપણા ટેકનોલોજીના યુગમાં ચલો માની લઈએ કે જે અભણ લોકો છે કદાચ આનો ભોગ બની જાય તો આપને એવું લાગે કે ભાઈ એને ફોસલાવીને કરવામાં આવ્યું છે. પૈસાદાર શિક્ષિત લોકો પણ આની અંદર ભોળવાઈ જાય છે. અનેક લોકો આનો એ ભોગ બનતા હોય છે અને સાથે સાથે જ્યારે વાત આવે કોઈ વસ્તુની તો લોકો વિશ્વાસ કરતા અંધશ્રદ્ધામાં માની લે છે. જ્યારે કાંઈ એવો પ્રોબ્લેમ થાય તો ડોક્ટર કરતાં વધારે આવા ભુવાઓની દુઆઓમાં માની લે છે. અનેક એવી સમસ્યા ઊભી થાય છે. આને કઈ રીતના રોકી શકાય? કેમ કે સમાજ જાગૃતિના અનેક લોકો કામ કરી રહ્યા છે, પણ બીજા એવા લોકો કે જે આને રોકવાનો પ્રયત્ન કરી શકે, રાજનેતાઓ છે, કોઈ એવા સાધુ સંતો છે જે અવારનવાર ક્યાંય કાર્યક્રમો કરતા હોય, એ તમામ માટે કેવા પ્રકારના કાર્યક્રમો કરવાથી આ વસ્તુ રોકી શકાય? એક તો અમે જ્યારે વડાપ્રધાનની હાજરીમાં, વૈજ્ઞાનિકોની હાજરીમાં અમે 400 જિલ્લાના પ્રતિનિધિઓ દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ભેગા થયા હતા ત્યારે વૈજ્ઞાનિકોએ એમ કીધું કે શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે. એનાથી અમે વિપરીત અત્યારે અમે જોઈ છીએ અને અમને ભારોભાર દુઃખ થાય છે. શિક્ષિત લોકો જેટલું નુકસાન કરે છે
ખાલી કે વેપારીઓ છે, કલાકારો છે, ફિલ્મ અભિનેતાઓ છે, આ બધા જે સમાજને હાઈફાઈ જજો છે, વકીલો છે, આ લોકો જે અંધશ્રદ્ધામાં અત્યારે ગળાડૂબ જોઈ છે એનાથી અમને પણ ખૂબ દુઃખ થાય છે. અને તમે જુઓ કે મોટા ફિલ્મ અભિનેતા પોતાની પુત્રવધૂને ઝાડવા સાથે લગ્ન કરે તો આ તો અંધશ્રદ્ધાનું પોટલું કહેવાય કે જો તમે સમાજને શું આપવા માંગો છો. એટલે અમારા માટે આખી વિપરીત પરિસ્થિતિનો અમે સામનો કરીએ છીએ. હવે તો લોકો સ્વયં જાગે, ખાસ કરી કે આ એક જવાબદારી ખાલી કોઈ વિજ્ઞાનના કામ કરતા કે વિજ્ઞાન જાતા સિવાય લોકોની પણ એટલી જ જવાબદારી છે. આની દુકાન ક્યારે ચાલે છે કે એની દુકાનમાં લોકો જાય છે અને એની પાસે માની લો કે દવા લેવાની હોય એની જગ્યાએ ભૂવા પાસે મંત્રેલું પાણી લેવા જાય, ભભૂતિ લેવા જાય છે, આમાં દેશી ઉપચાર લેવા જાય છે, ત્યારે એનો રોગ પણ થાય છે. ત્યાં અમે સ્થળ ઉપર મોતના દાખલા જોયા છે, અમે એવા પર્દાફાશ પણ કર્યા છે. પણ આપણું આરોગ્ય તંત્ર છે એ અટકાવી શકે છે કે એની પાસે લાયસન્સ નથી અને આ કેન્સરનો રોગ મટાડવાનો દાવો કરે તો એનો જે તાલુકાના અધિકારી હોય એને તરત જ જવું જોઈએ, એના પર એક્શન મેડિકલ સારવારની જે કલમ છે એ લગાડવી જોઈએ. પણ આવું કરવામાં આવતું નથી. હું તમને કહું, આખા ગુજરાતમાં સોમથી રવિ કેટલી આ ભુવાઓની બેઠકો થતી હશે, આખી રાત જાગે, ક્યાંક તમારો નંબર લાગે ને ક્યાંક તમારે ચિઠ્ઠી આપવાની, 10 જણા તો એના ને એના હોય. આખું સેટિંગ લોકોને સમજાવો કે કોકની સોમવારે બેઠક હોય ને કોકની મંગળવારે હોય ને કોકની બુધ, અને પછી એમાં 10 પાછા પોતાના જ હોય ને એ પાછું ન્યાયનું પ્રમાણ થાય ને બાકીના 20 ને એમાં લઈ લેવાના. આ સેટિંગ અદભુત હોય છે નહીં? એમાં આપની વાત સાથે હું ભાઈ કૃણાલભાઈ 100% સંમત છું કિશનભાઈ. એનું કારણ તમને કહું કે અમે એવા પકડ્યા હતા ને સંતાન આપતા હતા તો ત્યાં ધૂણવાવાળી છે છાસિયાની, અમે જે જસદણ તાલુકામાં હતા તો અમે રાતના પકડવા ગયા. અમે એને પોલીસને બધા વિછ્યા, પોલીસને બધા સાથે ગયા તો 5 વ્યક્તિને રોજગારી આપે કે માત્ર આવીને ધૂણવાનું કામ કરવાનું. કોઈ નવી પબ્લિક આવે એટલે એને ધૂણે ને માતાજીનો એ વખાણ કરે અને પગે લાગે ને આવા ઢોંગ કરે. અમે જોયું કે અમારા માણસો જતા હતા, કાં તો એકને એક લેડીઝ છે ધૂણે છે, એ બધી એને છે ખબર પડ્યું ને પોલીસ સ્ટેશન લાવ્યા કે સાહેબ અમારા ધણીને પૂછ્યા વગર અમે અહીંયા કરીએ છીએ, અમને દરરોજનું રોજ આપવામાં આવે છે. આવા તો અનેક કે એના ને એના માણસો સાગરીતો, હું મુંબઈથી છું, હું અમદાવાદથી આવ્યા છે, સુરતથી આવ્યા છે, આવું ખોટો બકવાસ કરી અને આવનાર ઓલા જે શ્રદ્ધાળુ હોય એને ભોળવીને એનો લાભ લે છે અને મોટી રકમ પડાવતા હોય છે. અનેક કિસ્સાઓના અનેક દાખલાઓ જોયા છે. એના જ માણસો હોય છે, એની જ વાત કરતા હોય છે. પણ એના માટે નિયંત્રણ હોવું જોઈએ. એ નિયંત્રણ ભારતમાં નથી. અમે જોયું છે કે અને કાયદામાં પાછા અત્યારે તો સરકારે નવો કાયદો કર્યો, એમાં 50,000 થી 7 વર્ષની જેલની સજા છે. પણ તમે જુઓ તો એક પણ કેસમાં પોલીસને ખબર નથી કે આ અંધશ્રદ્ધા વિરોધી કાયદોની કેવી રીતે અમલ કરવો એ પણ ખબર નથી. લોક ચળવળ ઊભી કરવી પડે. અમે તો આટલા બધા કાર્યક્રમો આપીએ છીએ, લોકોને સ્ટેજ કાર્યક્રમો આપીએ છીએ, લોકોને જાગૃત કરીએ છીએ, પણ આ અંધશ્રદ્ધાનું આક્રમણ એવું બધું વધી ગયું છે કે જેનાથી અમે એકલા છે. કારણ કે મારા ઉપર મરણતોડ હુમલા થયા છે, એટલે છેલ્લે મારા 2018માં મારો હાથ ભાંગી નાખ્યો. માત્ર હું લોકોને જાગૃત કરતો હતો ને એક બીજા કાર્યક્રમમાં જતો હતો, 15 જણા સંતાઈ ગયા અને મારા ઉપર હુમલો કર્યો. તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એનું ભલું કરવા ગયા હોય અને આપણા પર હુમલો કરવા માટે એના ભક્તો તૈયાર થઈ જાય છે, ત્યારે આપણને જરૂર દુઃખ થાય છે કે આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છીએ. અને તમે ને હું જે જાગૃત ચેનલ લોકોને બહાર કાઢવાનું કામ કરીએ છીએ અને સાચી વાત કરીએ છીએ એ એને દુશ્મન લાગે છે. તો વાસ્તવની અંદર લોકોએ સ્વયં જાગૃત થવાની જરૂર છે. જયંતભાઈ, જે રીતના આપણે ગામડા વિસ્તારોની વાત કરીએ, આદિવાસી વિસ્તાર એ સૌથી વધારે કદાચ અંધશ્રદ્ધાથી પ્રભાવિત છે. ત્યાં એવી જૂની પરંપરાઓ એવી છે કે ત્યાં બાળકોને બલિ ચડાવી દેવામાં આવે છે, પોતાના જ સંતાનની બલિઓ ચડાવી દે. એ મા બાપને આવી પરંપરાઓમાંથી કોણ બહાર કાઢશે? કેમ કે સરકાર તો આના પ્રયત્નો કરશે, પણ સમાજ જાગૃતિ માટે ત્યાં લોકલ કામ કરતા નેતા, પોલીસ વિભાગ, શિક્ષક, આ તમામને કેવા પ્રકારની જાગૃતિ એ વિસ્તારમાં ફેલાવી જોઈએ જેનાથી આ અંધશ્રદ્ધા છે લોકોમાં અટકે? એમાં એવું છે કે હું માનું કે સરકારી તંત્રનું જે તાલુકા ઉપર તાલુકા પંચાયત છે, નગરપાલિકા કે ગ્રામ પંચાયત છે, પછી સખી મંડળો છે, એના દ્વારા તમે લોકોને ગ્રાસ લેવલે સુધી કામ કરવાની જરૂર છે. વિજ્ઞાન છે, સ્વૈચ્છિક સંસ્થાઓ છે, એને અંદર ગામમાં ઇન્ટિરિયર ગામમાં જઈને સમજાવવું જોઈએ અને જે સરકારની ઉપલબ્ધિઓ છે અને આરોગ્ય તંત્ર શું કયા પ્રકારની કામગીરી કરે છે એમાં કોઈ ચાર્જ લેવામાં નથી આવતો અને આનાથી ભૂવાથી એટલું નુકસાન થાય છે એના ઉદાહરણો આપવા પડે, લોકોને વિશ્વાસમાં જીતવો પડે, એની લેમેનની ભાષામાં એને વાત કરવી જોઈએ, આપણા પણ બતાવવું જોઈએ. જાથા લોકપ્રિય એટલા માટે થઈ કે અમે ગામડામાં જે ફૂટપાથ ઉપર બેઠો હોય છે એને પણ હૂંફ આપીએ છીએ
અને એની વાતને અમે રજૂઆત કરીને એનું નિરાકરણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે અમે અમારા ઉપર લોકોને હજી એટલો બધો વિશ્વાસ છે કે અમે કંઈક થોડું ઘણું કામ કરી શકીએ છીએ. પણ આમાં નવા કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક સંસ્થા હોય તો એ ગામડા સુધી પહોંચી પણ શકતા નથી. હમણાં જ હું તમને એક પર્દાફાશ અમે કરવાના છીએ. નિસંતાન સ્ત્રીને એમ કહી દઈએ કે તને શ્રીમંતનું મુહૂર્ત કરી નાખવાનું અને એની પાસેથી પૈસા પડાવતાનો કિસ્સો છે, એ અમે પર્દાફાશ કર્યો છે. હવે ઈ જે ભોગ બનેલ છે એને પૈસા તો ગયા છે, 14 મહિના સુધી એને કે તને બાળક આવશે, કઈ બાળક તો 9 મહિને આવે. 14 મહિના પછી કીધું કે તને કોઈ નડતર છે અને હવે તને બાળક નહીં થાય એમ કરીને હાથ ઊંચા કરી દીધા. આનો પર્દાફાશ અમે ટૂંક સમયમાં એકાદ વીકમાં કરીએ છીએ. મારો કહેવાનો મતલબ એ છે કે આવા ભુવાઓ છે માત્ર પોતાની સાંઠગાંઠને કારણે એનું સામ્રાજ્ય કેમ અટકે એના માટે પોલીસ તંત્ર છે, રાજકીય વ્યક્તિઓ છે, કાર્યકરો છે, સમાજ સેવકો છે, એને ગામડાના લોકોને હોય અંધશ્રદ્ધામાં હોય એને બહાર કાઢવાનું જો બીડું ઝડપે તો જ હું માનું કે કંઈક પરિણામ આવશે. પરંતુ જો લોકો પોતે જાગૃત નહીં થાય ને લોકો સ્વયં જો પ્રયત્ન નહીં કરે તો અંધશ્રદ્ધાના ગળાડૂબમાં તમે જુઓ તો સ્વૈચ્છિક મૃત્યુ થાય છે, આપઘાત કરે છે, બલિ ચડાવે છે બાળકોના. સુરતમાં જોયું આપણે કે માત્ર પૈસા ખાતર બાળકને બલિ ચડાવી દીધા. હમણાં અમે આદિવાસી વિસ્તારમાં ગયા હતા, એક નાની દીકરીને મારી નાખે છે, એના આંચકીને એને પોતે પથ્થર સાથે એને મારીને માથું અપડાવીને એને કરે છે. અમે આખા ગામમાં જાગૃતિ કેળવી અને આવું સામ્રાજ્ય અત્યારે જેલમાં છે. વિજ્ઞાન જાતા છે એ બધે પહોંચી નથી શકતું. પરંતુ બિલકુલ આભાર જયંતભાઈ, અમારી તો જ પરિણામ આવે છે. આ પ્રયત્ન કરો છો. જી જયંતભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ બધી વસ્તુઓ અટકે એના માટે આજનો ગર્જનાદ છે. સાચા છો કે ખોટા એ તમારા અંતર આત્માને પૂછો. શું ખરેખર તમે જ્યારે ધ્રુજારી અને કંપન આમ કરો છો ત્યારે ખરેખર શું તમારામાં માતા હોય છે? તમારા દિલ ઉપર હાથ મૂકીને બોલજો, કે પછી એ તમારા મનમાં આવે એ તમે બોલી જાઓ છો. જો તમારી માતા હોય તો અમને વાંધો નથી, પણ શું ખરેખર માતા હોય છે? શું તમે લોકોથી અલગ છો? તો એવું તમારામાં શું છે કે તમે અમારાથી અલગ છો? ભુવાઓનું કામ એ લોકોને એક રાખવાનું હતું, અત્યારે તો અંદરો અંદર ઝઘડાઓ કરવાનું કામ ભુવાઓનું વધી ગયું છે. માફ કરજો, માફ. જમીનોની મેટરો ભુવાઓ સોલ્વ કરે અને ખબર પડે કે ભુવાજી 2 વીઘા કાઢી ગયા. હે, કોઈના ઘરનું કોઈના ઘરમાં નાખી દે, હા, ભાઈઓ ભાઈઓમાં વિવાદ કરાવે. આ ધંધા થોડી આપણે કરવાના છે. અને જો કોઈ એ છતાંય કોઈ સાચા ભુવાજીઓ હોય અને અમારાથી કોઈ વિશે ખોટું બોલાઈ ગયું હોય તો માફી નહીં માગીએ, પણ તમે સાચા ભુવાજી હોય તો તમારા ખરા હૃદયથી તમે તો અમારાથી અલગ છો એમ માનીને જતું કરી દેજો. માફી નહીં માગીએ, કારણ કે તમે તો ભુવાજી છો, તમે તો બધું જાણો છો, અંતર્યામી છો, તો અમારા માટે જતું કરી દેજો. અમે તમને માફી નહીં માગીએ, પણ તમે એમ માનજો કે આ છોકરા છે, હું ભુવો છું, જ્યાં જતું કર્યું એમ. તો અમારી વાત સાથે કેટલા સહમત છો એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. અને તમે જો આવા ભુવાઓના ક્યાંય વાતોમાં આવી ગયા છો તો પણ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. અમે તમારો સંપર્ક કરીશું. જોતા રહેજો ન્યૂઝ. નમસ્કાર.